બહુચી બાળબોધની પાઠશાળા ચલાવે છે, જેમાં 125 થી 150 જેટલા બાળકો ભાગ લઈ રહ્યા છે. મોટા વિદ્યાર્થીઓ માટે પણ આપ શ્રી ક્લાસ લઈ રહ્યા છો. તો ફરીથી પરમ પૂજ્ય જયશ્રી અને બહુજીના હાર્દિક સ્વાગત સાથે આપ શ્રી આપના પરિવાર પરમ પૂજ્ય શ્રી સિદ્ધાર્થ બાવા અને ગોસ્વામી શ્રી નિધિ બેદીજી જોડે ફરીથી પધારશો એવી વિનંતી સાથે હવે આપણે સૌને આજના શરણાગતિ ટોપિકના વચનામૃતના આનંદ માણીશું. શ્રી વલ્લભાઈ સકી જય. બહુજીના નાના બહુજી છે, લાલન પણ છે. हाँ आईने पिन नहीं हूँ, स्पॉटलाइट कर दो. सही तो स्पॉटलाइट देखा माँ सोता मची नहीं थे. एक मिनट. આપણે આશા રાખીએ કે આપણા શ્રીજી મંદિરમાં અખંડ સૌભાગ્યવતી રાણી બહુજી અને સાથે એક જણ આવ્યું છે. એક મિનિટ. સૌ કુટુંબ કેમનું ચાલશે? પધારજો એવી અમારી નમ્ર વિનંતી. હું એમને કાઢી શકું. रिकॉर्डिंग चालू થઈ ગયું. બે કેમ થાય? એક ઓનલાઈન છે, એક કમ્પ્યુટર પર છે. ઝૂમ માં હવે ઉપસ્થિત પરમ ભાગ્યવાન વૈષ્ણવજી, ગઈકાલે આપણે શિબિરનું આયોજન થયું, પછી આપણે શરણાગતિ વિષય ઉપર થોડી ચર્ચા આરંભ કરી હતી. ખરું કહું તો સીતાબેન, આ શરણાગતિ વિષય એવો છે કે જે 2 દિવસમાં પણ પૂરો થાય એવું નથી. હું જયારે કરવા બેઠો કે બીજું શું શું પોઈન્ટ્સ લેવા છે, તો લાગ્યું કે આ કઈ 2 દિવસમાં થઈ શકે એવું લાગતું નથી. પણ તેમ છતાં આપણે બનતા સુધી પ્રયાસ કરીશું કે વધારે સિલેક્ટ ફીચર્સ જે છે તે સમજી શકીએ. સૌથી પહેલા તો ગઈકાલનો જે તેમાં ચર્ચામાં આપણે જે વ્યાસાદેશનો ઉલ્લેખ કર્યો હતો, રામાનુજ સંપ્રદાયના જે વેદાંત દેશિકનું જે ગ્રંથ છે, એ ગ્રંથ કરતા એક શ્લોક છે કે જે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ ભજ, આજે અષ્ટાદશ અધ્યાય જે આ પરમ ગુહ્યતમ વાક્ય છે
એની ઉપરની ટીકા હતી. એમાં આપણે બધી કન્ડિશન્સ જોઈ યાદ હતો કે ધર્મ ત્યાગ નું જે ઉપદેશ ભગવાન અર્જુનને કરી રહ્યા છે એ ધર્મ ત્યાગનો અપરાધ કઈ પરિસ્થિતિમાં ન થાય. કારણ કે આમ આપણે જે શાસ્ત્ર વચન જે છે એનું ઉલ્લંઘન થઈ શકતું નથી. આપણે શાસ્ત્રના વચનોનું પાલન કરવું જ જોઈએ. શાસ્ત્ર શબ્દ જ એવો છે જે શાસન કરે તે શાસ્ત્ર, બધાની ઉપર શાસન કરે એ શાસ્ત્ર. તો શાસ્ત્રનો આપણે વચનનો ઉલ્લંઘન ન કરી શકાય. સરપાસ કે બાયપાસ ન કરી શકાય. તો એમાં જે કન્ડિશન્સ બતાવી હતી એ બધી કન્ડિશન્સ આપણે જોઈ. એમાં એક કન્ડિશન નજર ચૂકથી થઈ ગઈ હતી અને એ હતી દુસ્સાધ્ય ઈચ્છોદ્યમોવા ઉચિત પ્રશાવિતાઓ. તો એ ખાલી આપણે સમજી લઈએ કે શરણાગતિ સ્વીકાર્યા પછી શાસ્ત્રાજ્ઞાનું ઉલ્લંઘન કરવાનો દોષ નથી લાગતો, કારણ કે ભગવદ આજ્ઞા છે. પણ બીજું કારણ એ પણ છે કે એમાં દુસ્સાધ્ય ઈચ્છા ઉદ્યમનું ઉપશમન કરવું જોઈએ. તો તમારી શરણાગતિ ખરી કહેવાય. આ શું છે દુસ્સાધ્ય ઈચ્છા ઉદ્યમ? એક વખત તમે શરણાગતિ સ્વીકાર કરી લીધી એ પછી તમને કોઈ વસ્તુમાં એવું લાગે કે મારાથી કઈ અપરાધ થયો છે કે પાપ થયો છે, તો એનું નિવારણ કરવા માટે તમે જો એવી ઈચ્છા કરો કે હું કોઈ કષ્ટ સાધ્ય એવો પ્રાયશ્ચિત કર્મ જે શાસ્ત્રોમાં કહેલું છે એવું હું કરી લઉં, તો એવો વિચારનો ત્યાગ છે કે ના, શરણાગતિ સ્વીકારી છે તો કમ્પ્લીટ શરણાગતિ હોવી જોઈએ. ત્યાર પછી પ્રાયશ્ચિત આદિ કર્મો કરવાનું પણ મનમાં ઈચ્છા કે ઉદ્યમ ન થવો જોઈએ. સરેન્ડર કમ્પ્લીટ ત્યાર સુધી નથી. આ સાધન થઈ ગયું. આપણે જો પ્રાયશ્ચિત આદિ કર્મ કરવા પાછળ આપણે પ્રયત્ન કરીએ તો એ પાછું સાધન થઈ જાય. અને ભગવાને શું કહ્યું છે? સર્વ ધર્માંતર જેમ આવે છે બધા ધર્મોનો ત્યાગ કરી આના એકલાના જ શરણમાં આવ. જ્યારે એકલાનું શરણમાં આવવાની વાત કરી છે તો પ્રાયશ્ચિત આદિનું શરણ ગ્રહણ કરીએ તો એ પછી વિકસિત થઈ જાય. અન્ય સંમેલન થઈ જાય છે. ગઈકાલે વાત થઈ હતી અન્ય સંમેલનથી બ્રહ્માસ્ત્ર ન્યાય લાગુ થાય છે. તમે શરણાગતિ એ સૌથી મોટું સાધન છે બધી જાતના અપરાધોથી મુક્ત થવાનું. કારણ કે ભગવાન ત્યાં બીજા જ એટલે શ્લોકાર્થમાં આજ્ઞા કરી છે કે અહંત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા. તો એવી ઈચ્છા કે એવો કોઈ ઉદ્યમ કરવો, કોઈ પ્રયત્ન કરવો, કોઈ આપણી તરફથી એફર્ટ કરવો, એનું પણ ત્યાગ કરવું. એવી કોઈ ઈચ્છા પણ નહીં કરવી જોઈએ કે હું કોઈ પ્રાયશ્ચિત આદિ કરી. બસ આ એક પોઈન્ટ, આ એક કન્ડિશન ગઈકાલે છૂટી ગઈ હતી. હવે આપણે ગઈકાલે વાત કરી હતી કે દૃષ્ટિમાર્ગીય દૃષ્ટિકોણ શું છે શરણાગતિ એ આપણે સમજવું છે. તો આજે ન્યાસાદેશ વિવરણ ગ્રંથ છે જે વેદાંત દેશિકનું જે વાક્ય છે એની ઉપર સાયન્ટિફિક ટીકા છે. બધા એમ સમજે છે કે ન્યાસાદેશ ઘણા એટલે ભ્રમ છે એવો કે ન્યાસાદેશ વિવરણ એ આપણું, પણ વાસ્તવમાં મેં શું કીધું કે વેદાંત દેશિક નામના આચાર્યનું ગ્રંથ છે. મહાપ્રભુજી એનો કોટ કર્યો છે. એટલે એવી ભ્રાંતિ થઈ શકે છે કે આ મહાપ્રભુજીનું છે. અને બીજી ભ્રાંતિનું કારણ એ છે કે એમાં સાયન્ટિફિક ટીકા છે. એટલે
કોઈને એવું લાગે કે મહાપ્રભુજી હશે તો સોસાયટી ટીકા કરે, પણ એવું નથી. કારણ કે મહાપ્રભુજીએ કોટ કરી છે કે સોસાયટીએ આની ટીકા પણ એક ઉપર કરી છે, કારણ છે. તો હવે સોસાયટી આજે ગઈકાલે આપણે સમજ્યા આ ન્યાસા દેશે શું ધર્મ ત્યજન વચન તો આપણી તરાની બધી કન્ડિશન્સ જે બતાવી કે જે કન્ડિશન્સ ફૂલફિલ થતી હોય તો પછી ધર્મ ત્યાગનો દોષ લાગતો નથી. આ તો પ્રાઇમરી આપણે જે સમજવાનો પ્રયાસ કરીએ તો એ પ્રાઇમરી અર્થ આ નીકળે છે. પણ સોસાયટી દર વખતે આપણી એક વિશિષ્ટ શૈલી છે સોસાયટીની, જે લોકો સુબોધની પરિચિત હશે એ સમજી શકે છે, એ સમજી શકે આ વાતને કે સોસાયટી ઘણી વખત સુબોધનીજીના વાક્યો પરથી પોતાનું એક અલગ અર્થનું કારણ કાઢતા હોય છે. મહત્વ અન્ય ધર્મની બાતી એમ કહી સોસાયટી પોતાનો એક અલગ એંગલથી વિચાર કરે છે. તો બસ એ આપણી જે લાક્ષણિક શૈલી છે એ શૈલી અહીંયા પણ આપણે લાગુ કરી છે. ગોસાઈજી કહ્યું કે આ પુષ્ટિમાર્ગીય દૃષ્ટિકોણ આ ગ્રંથનો બીજો પણ હોઈ શકે છે એવું મને લાગે છે. અને અહીંયા ગોસાઈજી એમ કહે છે કે ધર્મ ત્યાગ ની વાત કરી રહ્યા છે ને ભગવાન અર્જુનને, ત્યાં એમનો જે હેતુ છે, ધર્મ ત્યાગનો હેતુ છે, મૂળ હેતુ એ છે કે સર્વાત્મ ભાવની પ્રાપ્તિ, જેની અંદર સર્વાત્મ ભાવ છે એ ઓલરેડી ધર્મ ત્યાગ કરીને જ આવતા હોય છે. એમને શરણાગતિ સ્વીકાર્યા પછી ધર્મ ત્યાગનો દોષ લાગતો. એટલે સર્વાત્મ ભાવમાં તાત્પર્ય છે. જે શરણાગતિ વાત કરી છે ત્યાં સર્વાત્મ ભાવમાં તાત્પર્ય છે. ન્યાસ એટલે ત્યાગ, સંન્યાસ. તો ખરું ભક્તિ માર્ગીય સંન્યાસ કોને સિદ્ધ થયું છે? હું એક પ્રશ્ન તમને કરી રહ્યો છું, તમે બતાવો. જે લોકો ભણેલા છે, જે લોકોએ ગ્રંથો જોયેલા છે, એ મને બતાવે કે ખરું ભક્તિ માર્ગીય સંન્યાસ કોને સિદ્ધ થયું છે. એની પહેલા આ તો 84 વૈષ્ણવમાં આવી, 84 252 આવી. એની પહેલા કોણ? આદ્ય ગુરુ કોણ છે પુષ્ટિમાં? વલ્લભના તો ઠીક છે, ઓફકોર્સ વલ્લભના છે. એની પહેલા એની પહેલા ખરા ગુરુ જે ખરા જે સંન્યાસી જે છે શ્રીમંતી છે, ગોપીજનો કેમ ભૂલી જાઓ છો? બધા યાદ કરીએ અને ગોપીજનોને કેમ ભૂલી જાઓ? એ કારણે વિનંતી કરવું જોઈએ કે ભક્તિ માર્ગીય સંન્યાસ કોઈને સિદ્ધ થયું છે ખરું તો એ વિપરીત છે. કેમ? તો એમ જ કહ્યું છે ને, સંત્યજ્ય સર્વ વિશાલ તવ પાદ મૂલમ પ્રાપ્તા. આ પંચાધ્યાયમાં ભગવાને ત્યારે એટલે કહ્યું કે તમે પાછા જાઓ, વેણુનાથ સાંભળીને આવી તો ગયા છો, પણ તમારું અહીંયા કામ નથી. તમારે તો પોતાના પતિ પુત્ર આદિ કુટુંબીજનોની સેવા આદિ કરવી જોઈએ. ગોપીજનોએ ત્યાં શું કહ્યું? એના ઉત્તરમાં મેઘમ વિભો હૃદય ભગવાન ગદિતું દૃશંસમ સંત્યજ્ય સર્વ વિશાલ તવ પાદ મૂલમ પ્રાપ્તા. આવા ગુરુ વચનો અમને ન કહો, કેમ કે અમે તો બધા વિષયોનો ત્યાગ કરીને આવ્યા છીએ. જે અમારા કુટુંબીઓ કે પતિઓ પુત્રો વગેરે જેમની સેવાની આપ આજ્ઞા કરી રહ્યા છો, શાસ્ત્ર જે કહે છે કે પતિની સેવા કરવી જોઈએ, ખરેખર શાસ્ત્ર
કયા પતિની સેવાની વાત કરી રહ્યા છે એ અમે સમજી ગયા છીએ, કારણ કે અમે શીખ્યું છીએ. લોકો એટલે સાધારણ મનુષ્ય એમ સમજે છે કે શાસ્ત્રમાં પતિ પુત્રાદિની સેવા કરવી એનો અર્થ એ થયો કે આપણે લૌકિક પતિ પુત્રાદિની સેવા કરવી. પણ ખરો અર્થ એ નથી, કારણ કે જીવના સ્વાભાવિક પતિ તો ભગવાન સ્વયં છે. એટલે અમે તો બીજા બધા વિષયોનો ત્યાગ કરીને આપની પાસે આપના શરણે આવ્યા છીએ, એટલે હવે આપ અમને પાછા જવાનું ના કહેશો. અને પોતાની કિંકરી માન્યા છે વાતને. કિંકરી એટલે કિં કરીશે, કોઈના દાસ થઈએ તો આપણે એમ પૂછે હું આપની માટે શું કરું, કિં કરીશે. જે આમ કહેતું હોય એને કહેવાય કિંકરી દાસ. તો એટલે સ્વયંને કિંકરી માનવા વાળા તો પૂર્વથી જ ધર્મ ત્યાગ તો રહેલું છે. એટલે પ્રી કન્ડિશન છે એ લોકો પહેલાથી જ ધર્મ ત્યાગ કરીને જ આવ્યા હોય છે. અથવા તો એમ તો બીજા એટલે આપણે એમ કહીએ કે કૃષ્ણના શરણે આવ્યો છો તો પછી તમારે બીજા ધર્મનો ત્યાગ કરેલો છે એવું ટૂંકો ગ્રહિત કરીને એટલે એ સમજીને જ અમે આગળ વધીએ છીએ. તમને બીજા વિષયોમાં રુચિ નથી એ તમે ઓલરેડી સિદ્ધ કરી દીધું છે, કારણ કે તમને કૃષ્ણમાં એટલે ભગવાને પણ ગોપી પરિષદમાં અત્યારે ભગવાન પાછા અંતર્ગત થઈ ગયા પછી ગોપીજનોએ સુસ્વરણ વગેરે થયું એ પછી ભગવાન પ્રકટ થયા ત્યારે પરિષદ થઈ ગોપીજનો. પ્રભુએ ત્યાં આજ્ઞા કરી પરિષદ. ગોપીજનોએ પ્રશ્ન કરે કે અરે ભાઈ અમે આટલા બધા આપને ભજીએ છીએ સામે આપ ડાયરેક્ટ એમ નથી પૂછ્યું પણ ઇનડાયરેક્ટલી ગોપીજનોએ પૂછ્યું કે કોઈ એવા હોય છે કે જે ભજવા વાળાને ભજે, કોઈ એવા હોય છે કે જે ન ભજવા વાળાને ભજે, અને કોઈ એવા હોય છે કે જે ભજવા વાળા કે નહીં ભજવા વાળા કોઈને નથી પૂછતા. આ બધામાંથી શ્રેષ્ઠ કોણ છે એનું ઇનડાયરેક્ટ ક્વેશ્ચન પૂછ્યું ગોપીજનો. તો ડાયરેક્ટલી એમનો પૂછવાનો તાત્પર્ય હતો કે આપ અમને ભજો છો કે નહીં, અમે તો આપને ભજીએ છીએ. પણ ભગવાને પછી સ્વીકાર કર્યું કે તમારું ભજન જે છે ને એનું હું અનુકરણ કરી દઉં છું. ભગવાને ગોપીજનો આ પરિષદનો સ્વીકાર્યું કે લોક વેદ સર્વનો ત્યાગ કરવા વાળા જે તમે છો એમનો હું ભજન ઈચ્છું તો પણ ન કરી શકું, કારણ કે હું કરું લોક વેદનો ત્યાગ મારી અંદર તો વૈરાગ્ય ગુણ છે, મારા માટે કઈ નવું નથી. તમે કહેશો કે આપે ત્યાગ કર્યું તો એમાં શું મોટી? હવે કહેવાના તાત્પર્ય એવું કે કોઈ બહુ ધની હોય, એવા ક્લાસ હોય કે આ અંબાની હોય અમારું વિદ્યાનો, એ કોઈને દાન આપે, મોટા મોટું દાન પણ આપે, એ મોટી વાત નથી. એના માટે તો સહજ છે. એના માટે તો જો એને લગ્નમાં પોતાના દીકરાના લગ્નમાં લાખો રૂપિયા ખર્ચે દીકરા પાડે, લાખો શું એનો કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા, એની કોઈ ગણતરી જ નથી, આપણે ગણી જ ના શકીએ. લોકો શું બોલ્યા ત્યારે એના માટે શું છે એ તો તરત વસૂલ કરી લઈશું, 3 મહિનામાં એના તો બધા આવી જશે. એવી રીતે ભગવાન જો ભક્તનું ભજન કરે, બીજા બધા વૈરાગ ભગવાનનો તો વૈરાગ થોડો ઓલરેડી છે, એ ભગવાન કરે એમાં નવાઈ એમાં છે કે ગોપીજનોએ જે કર્યું છે એ ઘર વગેરેની શૃંખલા જે સાંકળ છે એને તોડીને, ઘર સંસારની શૃંખલા સાંકળને તોડીને આવતું એ મોટી વાત છે. અને બીજી વસ્તુ કે હું પરોક્ષ રૂપે તમારા ભીતર તમારું ભજન કરી રહ્યો હતો,
ડાયરેક્ટ નહોતો કરતો, સાક્ષાત નહોતો કરતો, પણ હું તમારો ભજન કરી રહ્યો હતો. કારણ કે અપરોક્ષ ભજન કરવાથી થાય શું, હું સાક્ષાત ભજન કરું તો તમને કદાચ અભિમાન આવી જાય, પણ અપરોક્ષ ભજન કરું તો શું થાય કે તમારે મેળવેલી વસ્તુ ખોવાઈ જાય તો મનુષ્યનું મન એમાં જ જતું. કોઈ વસ્તુ આપણને મળી જ ન હોય એ ખોવાઈ જાય તો એટલે એ ના મળતી હોય અને એ ખોવાઈ જાય તો એ પણ આપણને, અથવા તો જે વસ્તુ આપણે કમાઈ ન હોય એવી વસ્તુ આપણાથી ખોવાઈ જાય તો એનો એટલું દુઃખ નથી. પણ જે વસ્તુ આપણે કમાઈ એ વસ્તુ ખોવાઈ જાય તો આપણું મગજ એટલા આખો દિવસ અરે મારું ખોવાઈ ગયું. તો એવી રીતે ભગવાન કહે છે કે તમે, હું તમારું અપરોક્ષ ભજન કરીને તમારું મન આમાં જ રહે એના માટે આવી રીતે છુપાઈને રહ્યો. એટલે પુરોહિત અવસ્થામાં અપરોક્ષ ભજન કરી રહ્યો તો એવાનો તાત્પર્ય ધર્મનો ત્યાગ એમણે પૂર્વમાં જ કરી દીધો. અર્જુન ને પણ ભગવાન એ જ પ્રકારનું ત્યાગ કરી ધર્મોનો ત્યાગ કરી જે ધર્મી છે, જે ધર્મ જેની અંદર બધા ધર્મો વિરાજે છે એમાં ધર્મીને આવવાની વાત ત્યાં ભગવાને અર્જુનને કરી છે. કર્મ, જ્ઞાન અને ભક્તિ એટલે કે મર્યાદા નથી એ મોક્ષમાં જ પરિણમિત થાય છે. એનું અલ્ટિમેટ રિઝલ્ટ હોય છે મોક્ષ. કારણ કે એ ધર્મનો પર્યવસાય છે, એટલે એ ધર્મોની આસપાસ ધર્મોથી સંબંધિત છે, પણ ધર્મીથી સંબંધિત નથી. ધર્મીથી સંબંધિત તો ભગવદ આજ્ઞા હોવાને કારણે ભગવદ ધર્મ ને સર્વાત્મ ભાવ એ જે છે એ ધર્મી પર્યવસાય છે, ધર્મીથી સંબંધિત. સર્વાત્મ ભાવ એટલે સર્વ આત્માનો ભાવ ભગવાન પોતાનો જે આત્મ ભાવ છે એ વસ્તુ, એ ભાવ છે ભગવાનમાં બતાવી દીધું, ભગવાનમાં સમજવું કે ભગવાનના ચરણમાં શ્રમ થાય છે તો મારું મન છે. ગોપીઓ કહે છે ને ગોપી ગીતની અંદર કે આપના ચરણમાં કાકરા વગેરે વાળું તો એ ભાવ જે છે સર્વાત્મ ભાવ છે. અને સર્વાત્મ ભાવમાં કોઈ જાતનો સ્વાર્થ હોતો નથી. કેવલ પ્રેમી પાત્ર પ્રત્યે એને સુખ થાય, એને અનુકૂળ થાય એ જ વસ્તુ. આ સર્વાત્મ ભાવ, કામ ભાવ એ બંનેનું જે ભેદ છે એને પણ સમજવા માટે આપણે પાછું એક બીજો એક જોવું પડે. આપણને હરિરાય જે બતાવ્યું છે પણ ઇન શોર્ટ કહેવાનું તાત્પર્ય છે કે જેમાં કોઈ સ્વાર્થ, પોતાનો કોઈ સ્વાર્થ ન રહે એને સર્વાત્મ એવો પ્રેમ એટલે કોઈ પણ પ્રકારનો સ્વાર્થ વગર નથી. અને એમ ન કહી શકો કે મા બાપનો પ્રેમ એ સર્વાત્મ ભાવ છે, કારણ કે ત્યાં પણ આછો ભાવ રહેલો છે. મા બાપ પોતાના સંતાનો પ્રત્યે પ્રેમ કરે છે તો એટલા માટે કરે છે કે પોતાની સંતાન છે, એટલે આત્મા તો એની અંદર આવી જ જાય છે. મા બાપનો પ્રેમ સર્વાત્મ ભાવ નથી. હા, બુદ્ધિજનોનો પ્રેમ છે એ સર્વાત્મ. અને પછી જે એમાં અકિંચનનો અધિકાર એ થયો હતો આમાં સર્વાત્મ ભાવની અંદર ન્યાસાદેશની કે બધી કન્ડિશન્સ બતાવી. એમાં એક કન્ડિશન હતી કે અકિંચનાધિક પ્રયોગતા. અકિંચન એટલે શું? અકિંચન, બીજું કઈ પણ નહીં. જેમને એવો ભાવ છે કે ગોપીજનો ભગવાનને માટે સર્વ કામનાઓથી રહિત થઈ ગયા. એમને ભગવાન સિવાય બીજી કોઈ કામના કશી રાખી રહી નથી. તન્મનસ્કાસ તદા લાપાસ તદ વિચેષ્ટાસ તદાત્મિકા.
તદ્ગુણાનેવ ગાયત્ર્યો નાત્માગારાણ. ભગવાન તો રહેતા થઈ ગયા, અત્યારે ગોપીજનો એવા તો વિફલ થઈ ગયા કે એમને મન પરોવાઈ ગયું ભગવાનમાં. ભગવાનની જ વાતો કરી તદાલાપા, ભગવાનની જ પછી ચેષ્ટાઓ કરે, તદ્વિચેષ્ટા, ભગવાનની ચેષ્ટાઓ કરી, બધી લીલાઓ અનુકરણ કર્યું ને. કોઈ પૂતનાનો વધ કરવા લાગી, કોઈ નાગરથ કરવા લાગી, કોઈ ગોવર્ધન પર્વત ઉપાડવાનું એક્ટ કરવા લાગી, તો એ બધું તદ્વિચેષ્ટા અને તદાત્મિકા. એમનું આત્મા ભગવાનમાં થઈ, હું કૃષ્ણ છું એવું સમજવા લાગે. તદ્ગુણાનેવ ગાયત્ર્યો, ગાવામાં પણ એમને ભગવાનના ગુણો. આત્મા આધાર એટલે ઘર, આત્મા નિમિત્તે ઘર, જેવું કે સંસાર કોઈ એટલે સ્મરણ નહીં. એટલે આ અકિંચન, આ અકિંચનતા એમને માટે સર્વ ધર્મોમાં પરિત્યાગી કરવાનો હેતુ. આ હેતુ અને શરણાગતિ સ્વીકાર કરો ત્યારે આ હેતુ અકિંચન. એ ભગવાન નીતો, ભગવાન તો સવારે કરી જ જવાના હતા. ઠાકોરજી અંતર્ધાન થયા, ગોપીજનો એમ કહીને પણ ઘરે જતા રહ્યા કે ચાલો કાંઈ વાંધો નહીં, સવારે તો ભગવાન જ છે ને, ગાયો ચરવા માટે જવા પધારશે, જોઈ લેશું. પણ એમના તો એક ક્ષણનો પણ ઉદ્યોગ સહન થતો થઈ ગયો. એટલે વિવેક ધૈર્ય એમનું બધું છૂટી ગયું. એ વિવેક ધૈર્ય છૂટી ગયું એનું કારણ સર્વ. આવું વિવેક ધૈર્ય છૂટવું ખોટું નથી, પણ આપણે જે વિવેક ધૈર્ય છૂટી જાય છે એ વસ્તુ આપણે લૌકિકમાં છૂટી જાય છે. પણ આ સર્વાત્મ ભાવમાં જે વિવેક ધૈર્ય છૂટી જાય એ ખોટું નથી. હવે કોઈ એમ પૂછે કે પણ ભગવાનનો તિરોધાન થવાથી ગોપીજનોને ક્લેશ તો થયા, એની તમે ના કેવી રીતે પાડશો? તો કે એક ક્લેશ નો પણ શરણાગતિ એક કન્ડિશન એમણે મૂકી. એ કઈ કન્ડિશન? કાર્પણ્યવા અંગમ. કૃપણતા એનું એક અંગ છે. કૃપણતા એટલે દીનતા. જ્યારે કોઈ અકિંચન થઈ જાય, જેની પાસે કાંઈ ન બચે, એ કેવો થઈ જાય? દીન. અને ભગવાનની દીનતા તરફ છે. તો આ કૃપણતા છે કે એ દીનતાનું સૂચક છે, ક્લેશનો. જે ઋતુ સુસ્વરમ થયું ને એ પણ દીનતાને કારણે થયું, ક્લેશને કારણે. પછી બીજી એક કન્ડિશન કઈ કે મદિતર ભજના પ્રેક્ષણ વ્યપોળ. આના મને છોડીને અન્યનું ભજન કે અન્ય અપેક્ષા રાખવી એ પણ છોડી દીધી. એ શરણાગતિની બીજી એક કન્ડિશન. તો આ અપેક્ષા પણ નહીં રાખવી કે જે પ્રકારની અમે ભગવાનને ભજીએ છીએ એવી રીતે ભગવાન અમે ભજે, એ પણ અપેક્ષા નહીં. ગોપી પરિષદમાં ભગવાને કહ્યું, નાહમ તુ સખ્યો જીતોપી જંતુ જામ્યમીષા અનુવૃત્તિ વૃત્તે યથા ધનો લબ્ધ ધને વિનસ્તે તચ્ચિંતયાન્યં વિભૂતો ભવે. કે હે સખીઓ, હું જે મારું ભજન કરે છે એમનું પણ હું સામે ભજન કરતો નથી. હંમેશા અનુવૃત્તિ હું એટલા માટે નથી કરતો કે તમારું મન મારામાં જ પરોવાયેલું રહે. એમાં મળી જાય કોઈ વસ્તુ, બહુ જ આપણે ઈચ્છા કરી હોય અને એ વસ્તુ મળી જાય, જ્યાં સુધી નથી મળતું ને ત્યાં સુધી એની કિંમત. તમે લૌકિકમાં જોશો, કોઈ બહુ જ એક્સપેન્સિવ વસ્તુ તમે મને આ ફલાણી કાર લેવી છે કે ફલાણો ફોન લેવો છે, બહુ તમને ઈચ્છા હોય અને એ ઈચ્છા તમારી પૂરી થઈ ગયા પછી તમને એ વસ્તુની કિંમત કેટલી હોય છે? છે
એ મનુષ્યનો સ્વભાવ હોય છે ને. જ્યાં સુધી નથી મળતી ત્યાં સુધી મન એમાં રહે, મારે એવું છે, મને જોઈએ છે, મને જોઈએ છે. મળી જાય એટલે છે કોઈ બીજી વસ્તુની ઈચ્છા કરે. એ ભાવ બદલાઈ જાય છે પછી. જેની સાથે પ્રેમ હોય એની સાથે લગ્ન થઈ ગયા પછી પણ એની કિંમત હોતી નથી. તો પ્રેમ હોય એના માટે આખા પરિવારથી લડ્યા હોય, સમાજથી લડ્યા હોય, અને પછી થાય શું, લગ્ન થઈ ગયા પછી બીજે ત્રીજે મહિને ચાલ, જે બધા લગ્નોમાં થતું હોય એ ચાલ. મળી ગયા પછી વસ્તુની કિંમત. એટલે ભગવાન કહે છે કે હું એટલા માટે હું નથી ભજતો સામ, કે જેથી તમારું મન મારામાં જ રહે. કથાધનો લબ્ધ ધને, જે અધન હોય, નિર્ધન હોય, એને એક વખત ધન મળી જાય પછી પાછું ખોવાઈ જાય તો એનું મન એમાં જ રહેલું. એ રીતે હું ઈચ્છું છું કે તમે મારામાં વિરુદ્ધ રહો. ભગવાનની વિરુદ્ધ લીલા છે. એટલે ભગવાન આ રીતે પોતાના ભક્તો પર કૃપા કરવા માંગે છે. અથવા શ્રી ગુસાઈ સુંદર અર્થ કરે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. એ કોઈ વિચારી પણ ન શકે વિલક્ષણ રીતે આ કરવું. તો બીજો અર્થ એમ લે છે કે હું જે સર્વ બ્રહ્મ ધર્મોનો ત્યાગ કરીને બેસેલો છું તમારા માટે. બ્રહ્મના ધર્મો છે એ તો આત્મારામ છે. એની કોઈમાં આસક્તિ નથી, કોઈનામાં બંધાતો નથી, કોઈના આગળ બંધાતો નથી. યમૈ વેશ વૃતે તેન લભ્ય નાયમ આત્મા પ્રવચનેન લભ્ય ન વેદયા મૌના શ્રુતેન યમૈ વેશ વૃતે તેન લભ્ય. આ ધર્મનો ધર્મ છે. તમે કેટલાય પ્રયત્નો કરો ને નહીં માનતા. તો એ બધા ધર્મોનો ત્યાગ કરીને હું તમારે વશ થઈને અહીંયા બેસી, આવા મારી શરણમાં તું આવી જાય. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ, હું કે જે બધા ધર્મોનો ત્યાગ કરીને અહીંયા બેસી છું. અર્જુનને પણ એ જ વાત કહી રહ્યા છે કે હું તારો સારથી બનીને અહીંયા બેઠો છું. મારે શું જરૂર તારો સારથી? કોઈનો ડ્રાઈવર બનીને પોતાના ભક્તના એ કોણ કરે? કોઈ સ્વામી કરે પોતાના દાસને માટે ડ્રાઈવર બને? ભગવાન અર્જુનના સારથી થઈને બિરાજ્યા તો કે હું બધા આ મારા ધર્મોનો હું ત્યાગ કરીને બેઠેલો છું, તો તું મારી શરણે આવ. ભગવાને, કારણ કે ભગવાને તો દુર્વાસાને કહ્યું હતું કે જે બધું જ ત્યાગ કરીને મારા ઉપર આશ્રિત થઈને બેઠેલા છે એમનો યોગક્ષેમ વહન કરવું એ મારું ધર્મ છે. એમનો હું યોગક્ષેમ વહન કરું. તો અંબરીશે બધું ત્યાગ કરીને મારી ભક્તિ કરી છે, તો એની રક્ષા તમારા આ પ્રત્યાથી હું કરવાની માટે હું બંધાયેલો છું. તો એવા ભગવાન અર્જુનને કહી રહ્યા છે મારી. હવે એવો ભાવ કે જે કોઈ સાધનથી પ્રાપ્ત નથી થઈ શકતો, એટલે એવી કોઈ ઈચ્છા કે ઉદ્યમનો ત્યાગ કરીને શરણમાં આવવું, એટલે દુસ્સાધ્ય ઈચ્છા ઉદ્યમ વાક સમિતવ. એટલે આ તો ભાવનું દાન ભગવાન કરે તો જ આવે. તો સર્વાત્મક ભાવ કોઈ પ્રયત્નથી તો ના આવે. કોઈ આપણા પ્રયત્નથી સર્વાત્મક ભાવ સિદ્ધ નથી થતું. તો ભગવાન દાન કરે તો જ થાય. તો કહેવાનો તાત્પર્ય કે એવી કોઈ દુસ્સાધ્ય ઈચ્છા કરવી કે હું સર્વાત્મક ભાવ મારા પ્રયત્ન પ્રાપ્ત કરી લઉં, કે એના માટે કોઈ પ્રયત્ન કરવો, એનો ત્યાગ. હવે કોઈ એમ કે ચલો ઠીક છે, ગોપીજનોએ કર્યું એવું, કારણ કે ગોપીજનો તો સાક્ષાત ભગવાનથી સંબંધ હોવા, પણ આધુનિક ભક્તોને તો સાધન કરવા પડે. તો ભગવાન આ તો આ શ્લોકની અંદર શું કહે છે કે દુસ્સાધ્ય ઈચ્છા ઉદ્યમો વા ક્વચિત ઉપશ્મિ.
ક્વચિત એટલે ક્યારેય પણ દુસ્સાહ્ય ઈચ્છા અથવા ઉદ્યમ નહીં કરવા, ક્યારે પણ નહીં કરવા. એટલે ગોપીજનોના વખતમાં પણ નહીં જ કરવાના હતા અને અત્યારના આધુનિક જીવોએ પણ કોઈ પ્રકારના ઉદ્યમ નથી જ કરવા. શરણાગતિ સ્વીકાર કરી લીધા પછી કોઈ પછી તો ભગવાનને જ હાથમાં છે, બધું એ જ કરવાના છે. પછી અન્ય સંવેદને બ્રહ્માસ્ત્ર ન્યાય કર્યું એટલે સર્વાત્મ ભાવની સાથે અન્ય ભાવોનું સંમેલન કે મિશ્રણ નહીં થયું. વેદની આજ્ઞા છે પતિ આદિની શુશ્રૂષા સેવા કરવી એ ધર્મ છે, એ મર્યાદા. આવા ધર્મનો ત્યાગ પુષ્ટિની આજ્ઞા છે. ભગવાને દાસમાં આવ્યા ત્યારે મર્યાદાના ધર્મો તમારે આમ કરવું જોઈએ, કાલ બધું શીખવાડ પરીક્ષા લેવા માટે કરી. સામે પક્ષે ગોપીજનોએ મુશ્કેલી બધી વાત કહી કે અમે બધું ત્યાગ કરી અને વાત કરશો આપશો. અન્ય સંમેલન એટલે વેદની આજ્ઞા મર્યાદાની આજ્ઞા છે અને એ ધર્મનો ત્યાગ કરવાથી મુશ્કેલી ભગવાન સ્વયં જાણે. અહીંયા અર્જુનને ભગવાન સ્વયં કહી રહ્યા છે. ગોપીજનોને સ્વયં આ એક વસ્તુ કહેવાની જરૂર નથી, કારણ કે એ ઓલરેડી ત્યાગ કરીને આવ્યું, એ બધું જાણે છે. અને ભગવાને તો પરીક્ષા લેવા ખાતર કહ્યું. બાકી આ ઉપદેશ છે ગોપીજનોને કહેવાની જરૂર નથી પડી કે તમે મારા શરણે આવો. મારી સાથે ઘણી બધી છે. અર્જુનમાં તો સદાર્થ ભાવની ઉત્પત્તિ એમાં થઈ નથી, તો પછી એને આવો ઉપદેશ કે ના માસ એ તો બહુ કડક છે. કેવું રહ્યું બે ચાલે એટલે હજી નથી થઈ. સારું ઉદાહરણ માટે લઈએ તો એક વાક્ય છે, જ્યારે સૂર્ય અસ્ત થયું તો એ કીધું સૂર્ય અસ્ત થઈ ગયો છે. આરામ કરો. આ સાંભળી અને કોઈ ચોર હતો, એને વિચાર્યું કે અચ્છા સૂર્ય અસ્ત થઈ ગયો છે એનું મતલબ કે હવે મારે પોતાના કામ કરવાની તૈયારી કરવી છે. કયા ઘરમાં મને ચોરી કરવી છે એ બધું મારે નક્કી કરી દેવું જોઈએ. કદાચ આવ્યા હોય. વાક્ય હતું કે સૂર્ય અસ્ત થઈ ગયો છે, પણ આનું તારણ ચોરે આપી. કોઈ કર્મચારી હતો, એને આ વાત સાંભળી તો એને વિચાર્યું કે હા સૂર્ય થઈ ગયો એટલે હવે મારે સાયદ કે બોલાવ નાયરા ને બોલાવ એને સાંભળ્યું કે સૂર્ય થઈ ગયો છે તો મારે વ્યવસ્થા કરવી જોઈએ. મારે સાંજ સમય થઈ ગયો છે, બધા આવશે. આવી રીતે નાના બાળકને સમજ્યું કે સૂર્ય થઈ ગયો છે તો એની કીધું ના હવે મારે આવતીકાલે અને જે હોમવર્ક કરવું છે કરી લેવું જોઈએ. કાલે મારે શાળામાંથી બતાવવું છે. સૂર્ય અસ્ત થઈ ગયો પણ પોતાના અધિકારને અનુસાર એનો બોધ થાય છે. ગીતાનું જે વાક્ય છે એ પોતપોતાના અધિકાર અનુસાર બધા પોતપોતાનો બોધ મેળવે છે. અર્જુનને પણ અધિકાર અનુસાર પ્રમાણ કર્યું. બીજું એ કે આગળ જઈને અર્જુનને આ ભાઈ પણ આપવાની ઈચ્છા ભૂલવાની છે. એ શુદ્ધ પુષ્ટિ નથી પણ મર્યાદા છે.
પાપથી મુક્તિનું આશ્વાસન ત્યાં શું કહ્યું? અહંત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શું કહ્યું? તો પાપથી મુક્તિનું આશ્વાસન એટલા માટે કે ભગવાનના અતિરિક્ત, ભગવાન સિવાય બધાનું ભગવત ભાવમાં પ્રતિક્રમણ કરતા હોય. ભગવાન સિવાય બધી વસ્તુઓમાં ભગવત ભાવની પ્રતિબંધ, એ બધી વસ્તુઓ ભગવત ભાવના બાધક છે, એટલે બધા પાપ છે. તું મારી શરણે આવી જા, એ બધા પાપોને હું દૂર કરી દઈશ. બધા જે બાધકો છે મારા ભાવમાં, જે બાધક આવે છે એ બધા બાધકોને હું દૂર કરીશ. અહંકાર સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. આત્મા આ ભાવ આગળ જઈને આવવાનો છે, એટલે ભગવાનને આ રીતે ભણ્યા નથી, પણ આગળ જતા એને ભાવ જાગશે. અને એવો ભાવ પ્રાપ્ત થઈ ગયા પછી અર્જુન એને બધી ત્રણ બાજુ બેંક છે. ભગવાને એમ આજ્ઞા કરી, ઇદમ તુ તે ના તપસ્કાય ના ભક્તાય કદાચન, કે આ જે કહી રહ્યો છું આ વાત તારે અભક્તોને તો કેવી જ નહીં, અને જે અતપસ્વી હોય એને પણ નહીં. આ વસ્તુ ગુપ્ત રાખવાની છે, તારે તારા સુધી જ રાખવાની છે. અર્જુન પણ પછી કહે છે કે કરીશે. ડોક્ટર ને વાત કરવી તો અંદર લઈ જાય. ભાવની પ્રાપ્તિ કૃપા વિના અસંભવ છે, અને એ મોક્ષ સુધી પણ અધિક છે, વધારે છે. આ જાણીને ભક્તના મનમાં આરતી થાય છે, એટલે એ વિચારે છે કે શરણાગત થવું તો ભગવાન મારો આ અનુગ્રહ આ ઉપર પણ કરે. તો આવી શરણાગતિ અને ભાવદાન બંને જ ફલપ્રદ છે. અન્ય સાધનોથી અસાધ્ય છે. આ બીજા કોઈ સાધનથી આવી શરણાગતિ ભાવના પણ નથી આવતી, અને આવું ભાવદાન પણ નથી. એટલે જ સર્વ ધર્મનો ત્યાગ કરવાનો ગુરુ છે. અને ભગવાન કહે ત્યાગ કરી માટે સર્વમાં આવ તો હું ભાવદાન કરીશ, પછી તમારો શોક નષ્ટ થઈ જશે. એટલે કીધું મા સૂચક. હા, મા સૂચક એટલે શોક નહીં કર. તને હું બધાનો ત્યાગ કરું છું, મારી શરણે આવી જા, હું તને આ ભાવદાન અવશ્ય કરીશ, કોઈ જાતનો શોક નહીં. એ રીતે આની અંદર શરણાગતિ એક આચાર્ય સાંઈજીએ પુષ્ટિ માર્ગે શરણાગતિ કેવી હોય છે એના દર્શન આપણને આની અંદર કરાવે. હવે એક બીજું પક્ષ પણ લઈએ, કારણ કે એના વગર પુષ્ટિ માર્ગીય શરણાગતિ ના સ્વરૂપ આપણે આગળ એકદમ સ્ફૂર્ત નહીં છે. એટલે આ તો શરણાગતિ દસમસ્કંદની અંદર ઘણી બધી જગ્યાએ રહેલી છે. ભગવાને બ્રહ્માંડનો દર્શન કરાવ્યા તો યશોદાજીએ પણ પછી ચકિત થઈને શરણાગતિ ત્યાં સ્વીકારી છે. અને બીજા જ્યારે આગળ પણ ઘણી બધી લીલાઓમાં ભક્તજનોએ, ગોપીજનોએ, ગોપાલકોએ પણ વખત જે નદી પક્ષીનો ઉદ્ધારની વખતે ત્યાં ભૂખ લાગી એમને ગોપાલકોને, તો ત્યાં જઈને ભગવાનની શરણાગતિ સ્વીકારી કહ્યું છે કે હા અમને ભૂખ લાગી રહી છે અને એનું આપ જ શમન કરી શકવાને માટે સમર્થ શું કરી રહ્યું. એટલે એ પણ એક જાતની શરણાગતિ જ છે. તો આવી શરણાગતિઓ ઘણી જગ્યાએ ઇન્દ્રએ પણ શરણાગતિ કરી છે. પણ જે વ્રજભક્તોની શરણાગતિ છે એ શુદ્ધ પુષ્ટિ માર્ગે છે. અને કેમ કે બધું જ એમણે ત્યાગ કર્યું છે. અને ભગવાન જયારે ઇન્દ્રનો ત્યાગ કરાવ્યો, જે પોતાની રાજ્યનું પૂજન કરાવ્યું, ત્યારે ઇન્દ્રને કોપ આવ્યો અને એને મોટી મોટી શિલાઓનું વર્ષા અને શિલારૂપી ધારાઓનું વર્ષાની ધાર એવી વર્ષાવી કે જાણે આખું બ્રજ આખું વહી જશે. તો શિલા વર્ષ વિપાતેન હંત્યમાન અચેતનમ નિરીક્ષ્ય ભગવાન વિનિત ઇન્દ્ર કૃતમ.
એ ભગવાને આટલું જે જોયું કે આટલું બધું આ થઈ રહ્યો છે કોલાહલ અને આટલું બધું હાહાકાર મચી રહ્યો છે, આ જરૂર ઇન્દ્રે કહ્યું છે કે મેં એનું યાગ કરાવ્યું છે. અપર્વત્યુર્ગણમ વર્ષમ અતિવાતમ શિલામયમ સ્વયાગે નિત્ય અસ્માભિર ઇન્દ્રો નાશાય વચ. પોતાના યાગ ભગવાને શું કહ્યું હતું ભક્તોને કે ઇન્દ્રયાગ માટે તમે જે પણ સામગ્રી તૈયાર રાખી છે એ જ સામગ્રી આપણે હવે વિતરાજ કર્યું. ઇન્દ્રને નિમિત્ત કાઢીને રાખેલી સામગ્રીનું ગોવર્ધન યાગમાં વપરાશ કર્યો એટલે સ્વયાગે નિહતે અસ્માભિ ઇન્દ્રો નાશાય. આપણું નાશ કરવા માટે ઇન્દ્ર વર્ષા એટલે વિચાર્યું સાધે યોગ. હવે હું એને યોગ માયાના પાયથી હું એને સામે પ્રતિનિધિ કરીશ. લોકેશ માનીનો મોઢ્યા વિશેષ હિંમદન તમામ. એ પોતાને લોકેશ માની નાવા ગઈ ને પછી એને થતું એને રાધિકા ત્યાં લોકેશ માનીનો મોઢ્યા ઘરે જાય તો ફરક પડી ખબર નથી એટલે પોતાને લોકેશ માની રહ્યો છે. કપડા નું તનાઈ દઈને પછી પદ જે છે એને હું હરણ કરીશ એમ કહી નહીં મદભાવ યુક્તાનામ સુરાણામ ઈશ વિસ્મય ભક્તો અસતામ માનભંગ કશ્માય. એ મદભાવ યુક્તાનામ એટલે જેમનામાં મારા પ્રત્યે ભાવ છે એમને કોઈ જાતનો વિસ્મય નહીં થશે. ભક્તો અસતામ માનભંગ કશ્માય. મારાથી જે અસત લોકો છે તેમનું માન થવાથી બધું પ્રશમન થઈ જશે. પછી 18મા શ્લોકમાં 22નો અધ્યાય અને 18મો શ્લોક શરણાગતિ કેવી જોઈએ એનો અહીંયા કર્યું છે કે આ ભક્તો કેવા છે. તસ્માન મચ્છરણમ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહ ગોપાએ સ્વાત્મ યોગે સ્વયં નેતા. એક મચ્છરણ આ ગોષ્ઠ કેમ છે. ગોષ્ઠ એટલે ગોષ્ઠ વ્રજ. ગોષ્ઠ એ વ્રજનો કહેવાય. ગોષ્ઠ એટલે ગાયોનું બાંધવાનું સ્થાન એટલે કે વ્રજ ગૌશાળા. વ્રજને ગોષ્ઠ કહેવાય છે. ગોષ્ઠ તો આ જે ગોષ્ઠ છે એ મારે શરણ તારા શરણમાં આવેલું છે. અહમેવ શરણમ યસ્ય નાપી જ્ઞાનમ નાપી ભક્તિ. આચાર્ય જ્યોતિષીમાં સમજાવે છે કે આ વ્રજનું જે છે શરણનું હું છું. જ્ઞાને નથી અને ભક્તિ નાપી ભક્તિ. અન્યથા અવતાર પ્રયોજન નસ્ય. એ તો અવતારનું પ્રયોજન નથી. ભગવાન અવતાર જ ગ્રહણ થતું. જો જ્ઞાન અને ભક્તિ એ સાધન હોત તો ગજ ધર્મોએ કરી લીધું એ સાધન. પણ ભગવાન પોતે પધાર્યા શા માટે? કારણ કે ભગવાન જ એટલા શરણ છે. પુષ્ટિ માર્ગ લાવતો નથી. જો ભગવાન પોતે અવતાર ન લીધો હોત ભગવાન તો પુષ્ટિ માર્ગ તત્રાપી ગોષ્ઠમ નહીં ભાવ નહીં ગાવ ઉપદેશ. અને એ પણ ગોષ્ઠ વ્રજ વ્રજ જનો ગાયો તો કઈ ઉપદેશ આપવાને યોગ્ય નથી. ગાયોને તો શું ઉપદેશ આપે? ઇદાનીમ તો મુક્તિ ભક્તિ માર્ગ વિરોધી તથા મનના. આમના માટે તો મુક્તિ જે છે એ ભક્તિ માર્ગની વિરોધી છે. આ વ્રજ ભક્તોને કઈ મુક્તિ જોઈતી નથી. એમને તો ઉન્નતિ જોઈએ.
ભક્તિ માર્ગનું વિરોધી છે. એટલે મન્નાથમ ને પોતાનો નાથ તસ્માન મત શરણમ ગોષ્ઠમ મન્નાથ અહમેવ નાથ સ્વામી યસ્ય. હું જ જેમનો નાથ છું, સ્વામી છું. એટલે સ્વામી સેવક ભાવ નાશક હોવાને કારણે મુક્તિ નથી જતી. મુક્તિમાં શું થાય છે? સ્વામી સેવક ભાવ ખતમ થઈ જાય છે, અહમ બ્રહ્માસ્મિ થઈ જાય છે ત્યાં. પણ અહીંયા શું થાય છે? દાસો ભગવાન મારા સ્વામી છે અને હું આપણો દાસ છું. સ્વામી સેવક ભાવ યથાવત રહે છે. પણ મુક્તિમાં સ્વામી સેવક ભાવ નથી રહેતો. મુક્તિ માર્ગ જે છે એ ભક્તિ માર્ગનો વિરોધી છે, સ્વામી સેવક ભાવનું નાશક હોવાને કારણે. અને પાછું મત પરિગ્રહ, મારું જ પરિગ્રહ કરી લેવા. પરિતઃ ગ્રહણ, ચારે બાજુથી મારું જ ગ્રહણ કરીને આપેલા આ વૃત્તિઓ છે. મયા કહે છે મયા સર્વે સંઘાતા એવ પરિગ્રહિતા સત્રયથી એકોપી અંશોગત છે તથા પ્રતિજ્ઞા વિરોધસ્ય. મારે બે બધા સંઘાત એટલે બધા જ બે પણ સામે બધા એટલા સંઘાતનું પરિગ્રહણ કરી રાખ્યું છે. હું જો એક પણ વસ્તુ છોડી દઉં તો મારો પ્રતિજ્ઞાનો વિરોધ થાય. મેં તો પ્રતિજ્ઞા લીધેલી છે, જે રીતે અમને પ્રતિજ્ઞા લીધી છે મારું જ વરણ કરવા, એવી રીતે મેં પણ પ્રતિજ્ઞા લીધેલી છે ને. જે રીતે અંબરીશના વખતે ભગવાને કીધું કે મેં પ્રતિજ્ઞા લીધી છે, એવી પ્રતિજ્ઞા અહીંયા પણ છે. એટલે સર્વનાશ જ થઈ જાય જો એક પણ અંશ હું છોડી દઉં. એટલે મારે તો બધી રીતે આપણો પરિગ્રહ જે કમ્પ્લીટ સરેન્ડર થઈને આવ્યા હોય એટલે તમે બધી રીતે એનું રક્ષણ કરે. નાનું બાળક જે હમણાં તેનું જન્મ થયું હોય, એક 2 દિવસનું હોય, એ કેવો હોય? આપણી ઉપર આશ્રિત હોય છે. એનું બધું જ યોગક્ષેમ આપણે જોવું જ પડે. સંપૂર્ણ યોગક્ષેમ બધી રીતે એનું પરિગ્રહણ કરવાનું હોય છે વાલીઓ, રાઈટ? તો એવી જ રીતે ભગવાન ભક્તોને સમજે છે કે મેં બધી રીતે આનું પરિગ્રહણ કરેલું છે. હું કોઈ પણ એક ચૂક કરી જાઉં તો પછી મારી પ્રતિજ્ઞાનો વિરોધ થશે. એટલે એ છે એવમ કેશમ દેહા આપી હતો ગોપમાં. એટલે એની દેહનું પણ મારે રક્ષણ કરવું છે. એવા આત્માનું નહીં, પણ મારે એનું દેહનું રક્ષણ પણ કરવું જ જોઈએ. અને એ સાધન કયું? કયા સાધનથી દેહનું રક્ષણ કરવું? તો કે છે સ્વાત્મયોગ. મારે પોતે કામમાં લાગવું પડે, કોઈ બીજાને નોકરી તો ન ચાલે. એ તું મારા સગવડી જતો રહે, કઈ મારા કોઈ એટલે ભગવાનના 4 આ છે ને વ્યૂહ, એમાંથી કોઈ એક વ્યૂહનું કાર્ય હોય સમજો. એક આપણે એમને કહી દે તમે જોઈ લે કરી ન ચાલે. ભગવાનના કોઈ વ્યૂહનું કામ નથી. ભગવાન પોતે એમના રક્ષણ કરવા માટે આત્મયોગ પોતે ઉઠીને પધાર્યા જ એના માટે છે. પર્વત ધારણે યોગમાયા કર્મ નિર્દેશમ સર્વથા રક્ષાયામ સ્વાત્મયોગ. યોગ માયાથી ઠીક છે, યોગ માયા તો હેલ્પર તરીકે છે, અથવા તો એક જેમ કે શરૂઆતની બધી એ કરી દે, પ્રેપરેશન કરી નાખે. પણ મુખ્ય કાર્ય તો ભગવાન જ કરે છે રક્ષણ. યોગ માયાનું કામ તો છે બધી પ્રિપરેશન કરી. ભગવાનની કોઈ પણ લીલા હોય, જેમ કે રાસ પંચાધ્યાયમાં પણ ભગવાન તારાત્રિક શરોદ દીક્ષરંતુ મનસ્ચક્રે યોગ માયા ઉપાસ. ભગવાનની ઈચ્છા થઈ કે મને રમણ કરવું છે તો યોગ માયાને આશ્રય ઉપાસ કર્યું. એટલે યોગ માયા બધી રચના કરી. તો અહીં યોગ માયાનું કાર્ય કેવું? બધી તૈયારીઓ. જેવી રીતે અને પાછો અહીંયા મહાપ્રભુજી સુબુદ્ધિજીમાં એનું ઉદાહરણ બતાવે છે કે
તથા વાયુ નિરોધે ઇન્દ્રિયાણી સર્વોપદ્રવહિતાની ભવન્તિ તથા એતેષુ અહમ આત્માનું સ્થાપય. પ્રાણાયામમાં શું હોય છે? આપણે વાયુનો નિરોધ કરીએ છીએ. શ્વાસોચ્છ્વાસ દ્વારા આપણે વાયુનો નિરોધ આપણે કરીએ છીએ. રેચક, પૂરક, રેચક અને કુંભક, આ ત્રણ હોય છે ને, કે આપણે પહેલા શ્વાસ લેવાનો, પછી એને રોકી રાખવાનો, પછી ધીમે ધીમે શ્વાસ એમાંથી કાઢવાનો. આ બધી ક્રિયાઓ જે છે એ વાયુ નિરોધની ક્રિયાઓ. એનાથી શું થાય છે કે ઇન્દ્રિયો જે છે ઉપદ્રવથી રહે. તો એવી જ રીતે હું આ ભક્તોને ભીતરણમાં હું મારી પોતાને હું સ્થાપિત તથા એતેષામ અહમ આત્માનું સ્થાપયિષ્યામિ તતો મયી સ્થિતા. એટલે હવે મારામાં જ સ્થિત રહેશે અને મદભ્યંતર સ્થિતિ પૂર્વ ભુક્તાન ભોજનો ભૂતા શુદ્ધિતા. એટલે જ્યારે ભોજન કરશે ત્યારે પહેલા હું કરીશ, મારા દ્વારા ઉચ્છિષ્ટ ભોજન એ લઈને પોતે સુખી થશે. સુખિતા ભવિષ્યતિ ઇત્યયમેવ પૂર્વકૃત ભોજનો કહે કે એ જ આ પૂર્વકૃત ભોજન જે આપણે કર્યું આ અન્નકૂટ માં આપણી શૈલોહમ કહીને ભગવાને એ જે મને ભોગજ ભક્તોએ સમર્પિત કર્યું હતું એ બધું અન્ન આપે આરોગ્ય. હવે એ પછી પ્રસાદી રૂપે તો એ લીધું. એટલે દરેક ભક્તની અંદર આપ પોતે સ્થાપિત થયા છે, વિરાજ્યા છે. અને હવે એમનું રક્ષણ કરવાનું તો બાય ડિફોલ્ટ આવી જાય છે. શરણાગત રહુ સંરક્ષા સર્વ ભાવે. એટલે કિંમત એકાવતેશન કોઈ પૂછે કે આટલું બધું કષ્ટ ભગવાને પાડવાનું શું જરૂર છે, આટલું બધું ક્લેશ લેવાની શું જરૂર છે? તો કે સ્વયં મેં વ્રતા ઉપમા એ કહે છે કે આખો મેં વ્રત લીધો છે. શરણાગત સંરક્ષા સર્વ ભાવે સર્વ. ભગવાને કહ્યું છે કે શરણાગતની રક્ષા સર્વ ભાવથી સર્વતા હું કરીશ. પછી ગીતાજીમાં પણ કહે છે કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્તા પ્રણશ્યતિ. હે કૌંતેય, હે અર્જુન, તું આ સમજી લે કે મારો ભક્ત ક્યારેય પણ એનો નાશ નથી, કારણ કે હું નાશ થવા દેતો નથી. હું એની કમી ઉપર રક્ષા કરું છું. સંગ્રામે ચ પ્રપન્નાનાં તવાસ્મિતિ ચ યો વદે અભય સર્વભૂતેભ્યો દદામિ તદ્રતમ. સંગ્રામમાં કે જે પ્રપન્ન થયેલા છે, આકર્ષણ રૂપે પ્રપન્ન, સંપૂર્ણ રીતે કમ્પ્લીટ સરેન્ડર જે કરેલું હોય છે એમણે, અને તવાસ્મી જે કહી દે છે એમને બધી રીતે અભયનું દાન આપવું એ મેં વ્રત લીધું. તસ્માત એટલા માટે સર્વથા સ્વવ્રતમ પાલની. તો પોતાના વચનના પાલન કરનારા જ છે. સત્ય વચન છે. ભગવાન કઈ ખોટા વચનો નથી આપતા. આપણે ખોટા વચનો આપતા હોઈએ મનુષ્ય, પણ ભગવાન કોઈ દિવસ ખોટા વચનો નથી આપતા. એટલે સૌપ્રથમ પાલનનું પોતાનું વ્રત સર્વથા પાલન કરવું જ જોઈએ. ઇતિ સ્વધર્મ નિર્વાહાર્થમ એવ. પોતાના ધર્મનું નિર્વાહ કરવા માટે જ ભગવાને રક્ષણ કરવાનું કરવાની માટે આ ગોવર્ધન પર્વત ઉપાડી છે. તો કોઈ પૂછે કે ભાઈ આ જ વ્રત કેવી રીતે, એક વ્રતમ એવ કેવી રીતે ક્રિયતે? તો કે તત્ર અયમ વ્રત પૂર્વમેવ મયા બહુ પહેલા જ આ વ્રત લઈ લીધેલું છે. સ્વીકૃત આસ્તવા તો ગૃહીતસ્ય ત્યાગા ભાવાત પાલનમેવ. જેનું ગ્રહણ કર્યું છે એનું પાલન કરવું જ જોઈએ. એ ઉચિત છે. ત્યાગ એનું ક્યારે પણ ઠીક. એટલે પ્રથમ ક્લેશ સંબંધ પૂર્વપાષંડ ધર્મ
કારિકામાં કહે છે કે શરણાગમને બુદ્ધિ યાગાનુષ્ઠાન તો ભવત મર્યાદા સ્થાપના થાય શરણાગતિ. એટલે ક્લેશથી સંબંધ કરાવી પેલા ભક્તોને, અને શરણાગમની બુદ્ધિ કરી ભગવાને પેલા તો ક્લેશ સંબંધ કરાવે, એટલે પેલા તો ઇન્દ્રનો યાગ બંધ કરાવી, ગોવર્ધન યાગ કરાવી. અને ખબર હતી કે ઇન્દ્રને કોપ થશે, એ કરવાનો છે તાંડવ, એ કર્યું. બ્રજભક્તોએ શું કર્યું? કઈ દયા કે સીધા કરવા માટે ઇન્દ્ર યાગ પાછું ત્યારે આપણું થઈ ગયું છે એ કરવા ગયા નહીં, એ સીધા ગયા ભગવાન અને કહ્યું કે આ જે થઈ રહ્યું છે એનાથી રક્ષણ કરવા માટે આપ જ સમર્થ છો. એટલું જ કીધું, આ બચાવ એ પણ નથી, આ સમર્થ છો એમ કીધું છે. એટલે મર્યાદા સ્થાપના થાય શરણાગતિ, એ મર્યાદાનું સ્થાપન કરવા માટે શરણાગતિ આ રીતિ છે, આ રૂલ છે કે આ રીતે તમારે શરણાગતિ કરવી છે. અન્યથા અન્ય ગ્રહિત આત્મ જન્યા ભગવાન નથી. બીજાને માટે રાખે, ઇન્દ્રને માટે રાખે તો ભગવાન શા માટે સ્વીકાર કરે? અત યાગોપદેશ વિલોપાય તયા, યાગનો ઉપદેશ પણ જે કર્યું એટલા માટે જ કે શરણાગતિ ને શીખવાડ. એટલે એ પછી ભક્તિ માર્ગ અને ભક્તિ માર્ગ સ્થાપન થાય, શરણાગતિ થાય તો ભક્તિ માર્ગનું સ્થાપન થાય. અને ભક્તિ માર્ગ આના પછી ફલ પ્રકરણ આવે છે, બરાબર ને? તો ભક્તિ માર્ગનું સ્થાપન થયું અને અક્લિષ્ટ કર્મ તો ભગવાનને બતાડ્યું કે ભગવાન અક્લિષ્ટ કર્મ છે, ભગવાનનું કોઈ ક્લેશ નથી થતું ભક્તોને કરવાનું, ભક્તોને માટે કરવાનું. પછી આગળ પર ઉપાડ્યું છે વામ હસ્તમાં ભગવાને ધારણ કર્યું છે કચરી આગળ. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આકૃષ્ટ કરવા છે ભગવાન, કોઈ હેલ્પની જરૂર નથી કે કોઈ ક્લેશ પણ થતો નથી. આ સંશોધનોએ બાળકને બહુ શ્રમ થશે કરીને પોતાના લાકડી લગાડી, પણ એ તો એમનો સ્નેહ નહીં, બાકી ભગવાન એની આવશ્યકતા. એટલે આ રીતે ભગવાને શરણાગતિની આ શું આવી શરણાગતિ જ્યારે થાય ત્યારે ભગવાન પણ સામે શું કરે છે એ બતાવે. આના દ્વારા આ રીતે જો શરણાગત થાય છે એનું બધી જાતનું યોગક્ષેમ વહન કરવું એ મારું નથી છે. સત્ય પણ કહ્યું આ માર્ગીય શરણાગતિ આ આજે પણ શરણાગતિ ઉપર વિચાર કરવો હોય તો આપણે પાછું વિવેક હેર્યા પણ લઈ શકીએ છીએ. એ પણ ઘણું બધું હોય આમાં ભાગવત પ્રકરણની અંદર પણ આવે છે, શાસ્ત્ર પ્રકરણની અંદર પણ આવે છે, બધી જગ્યાએ આવે છે. શરણાગતિની તો બહુ બધી જગ્યાએ છે, પણ મૂળ પુષ્ટિ માર્ગીય શરણાગતિ કેવી હોવી જોઈએ તે સમજવા માટે ગીતાજીનું આ વાક્ય અને ભાગવતમાંથી વાતનું આ તે આપણે સમજી લઈએ તો શરણાગતિનું આપણે પાછો આપણે ખ્યાલ આવી જાય કે હા શરણાગતિ આવી, અને પછી આપણે ટેલી કરીને જોઈ શકીએ કે આપણી શરણાગતિ કેટલી પ્રયાસ, ઉદ્યમ એટલે પ્રયાસ, કોઈ એફર્ટ. એમનો પ્રશ્ન સીધે હા અપરાધ કરે જીવ, હા જીવ અપરાધ કરે પછી શરણાગતિ સ્થાપીને સ્વીકારે, પૂર્વ કરેલો અપરાધ છે એ માફ થઈ જાય.
પણ શરણાગતિ તો ચોપડા દેતા જ નથી. રહેતા જ નથી. શરણાગતિ નહીં લીધી. આ તો એક જનરલ નિયમ છે ને કે ઇવન તમે વોરમાં પણ જુઓ તો જ્યારે શરણાગતિ સામેનો પક્ષ સ્વીકાર કરી લે છે તો પછી જે જીત્યો એ પછી એના બધા માફ કરી દે છે જે કંઈ પણ કર્યું હોય. તો જે ભ્રમ સંબંધ એ શરણાગતિ નથી. ઓફકોર્સ શરણાગતિ એ જ તો છે શરણાગતિ. એ જ તો છે શરણાગતિ. આવી જોઈએ નથી. એમનો સંબંધ પછી ફોલો કરવાનો. હા એ બેસીનો બ્લોક કરે. એ તો વાચનિક છે. એ એ વાચનિક શરણાગતિ છે. પછી આ તો વાચનિક તમે શરૂઆત કરી હા. હવે એને just have to implement it. પુષ્ટિ રીતે ફોલો કરો. આની હા unless you implement it it's not going to work. Because big implementation. એટલે તો સેવા. સેવા સેવા. રાઈટ. હા સર્વ. સમર્પણ. શરણાગતિ હોય તો જ સમર્પણ થાય. સમર્પણ વગર શરણાગતિ થાય નહીં. સર્વસ્વ સમર્પણ વગર શરણાગતિ શક્ય જ નથી. બધું આપી જ દેવું પડે. કાંઈ જ ન રાખે. ફ્રી ફોલ નહીં છે. હવે ફ્રી ફોલ અહીંયા એડવેન્ચર સ્પોર્ટ્સ ની અંદર આવે છે. હા એમાં શું હોય છે? પરંતુ જો કે એક નાનું હાર્નેસ હોય જ છે. છેવટે ભલે પગમાં હોય કે ગમે તે પણ હાર્નેસ હોય જ છે. પણ મોસ્ટ સ્કેરી થિંગ ઇઝ કે હાર્નેસ પણ ન હોય ને તમને કોઈ કેટલું કૂદો શું એ જ્યારે તમને એટલી હિંમત આપણે કેળવવી પડે કે આટલું નાનકડું હાર્નેસ પણ ન હોય ને પછી તમે ફ્રી ફોલ કરવાના એટલું તમારી શરણાગતિ પાકી હોવી. દ્રૌપદી હા દાંતથી પકડીને રાખ્યું દ્રૌપદીએ ચીર હરણની વખતે. ત્યાં સુધી ભગવાને કંઈ કર્યું નહીં કે એ તો દાંત પકડીને રાખ્યું છે. પછી જ્યારે હે દ્વારકા દાસ કહીને એને હાથ જોડ્યા અને એ છોડ્યું દાંત પકડેલું પછી પ્રભુએ શરૂ કર્યું પોતાનું કાર્ય. એ શરણાગતિ હતી. દ્રૌપદી પણ એ રીતની જ બધા જ ધર્મોનો ત્યાગ એને કર્યો. આ એક ધર્મ રૂપ જ હતું પોતે પકડીને રાખવાનું. બીજો પ્રશ્ન છે. તો divorce rate, it is nothing to do with the શરણાગતિ. તો એક મારો પોતાનો એક મિનિટ, કોઈને શરણાગતિ વિશે હવે કોઈ પ્રશ્ન રહ્યો હોય તો એ કરી પછી આપણે આ હા હા totally out of શરણાગતિ. શરણાગતિને related નથી. હા અને ઘણા બધા મારો પોતાનો અંગત છે. અને ત્યારે કહું છું કે મારી પાસે જૂના બધા પુસ્તકો હોય, આપું ચિત્રજી હોય, એ બધા એમને કેવી રીતે એનું ક્યાં કરવા એની સમુદ્રમાંથી પધરાવાની છે. અને નિરાકરણ શું કહે છે? રિસાયકલિંગ આવે છે. એટલે એમાં પધરાવી શકીએ બધું. રિસાયકલિંગમાં છે ને એમાં તો વસ્તી વાળા આપણા દેશમાં. હા એમાં છે ને એક રિસાયકલિંગ બીજું પણ આવે છે કે એમાં બલ્કમાં એ લોકો રિસાયકલિંગ કરતા હોય છે. એમાં આખું પછી પ્રેસ કરે. એવી રીતે આપણે એમાં પણ કરી શકીએ કોઈ બીજાને આપવા કરતા. અહીંયા તો બધે આપવા હોય છે પ્લાન્ટ્સમાં પણ આપવામાં આવે છે. હા
એવી રીતે કરી શકાય છે. અને હું તો બધાને એ જ કહું છું કે મારે તો બહુ એટલે બધાને જ કહું છું કે ક્યાંય પણ તમે પેઇન્ટ કરો જ નહીં ચિત્રો, ક્યાંય પણ ચિત્રો પેઇન્ટ કરવા જ નહીં. આ કરીએ છીએ. આ ઠાકોરજીના કે મતલબ કોઈ બાળકોના કે ઠાકોરજીના ગોસાઈના ચિત્રો પેઇન્ટ કરવા જ નહીં. હા, પછી એ રીતે કરવું પડે. બધા એ રીતે કરતા નથી, બધા ફેંકી દે છે. પછી ગમે ત્યાં પડી હોય ગમે ત્યાં જાય છે. પછી ભગવાનના ભરોસા હોય. કેવા ઘણીવાર આપણને એમ થાય કે હવે આપણે બી નવા કરીએ છીએ તો પુરાના વાળાને તો કેટલા બધા ભેગા થાય. હા, મારી પાસેથી ભેટ તો મને બહુ સુંદર થાય છે ગાંધીમાં રાખવાનો. તો એને બી ટાંકી દેવાનો. હા, એટલે જો રિસાયકલેબલ હોય તો રિસાયકલ. એને આખું જમીનમાં નાખવાનું. એ જમીનમાં એટલે બાયોડિગ્રેડેબલ હોય એમાં તો હા, બાયોડિગ્રેડેબલ હોય તો ઘણા તે કરે છે કે કુશન વગેરેમાં ફિલઅપ કરીને એને વાપરે છે. હા, અને આપણે છે ને પોતે વાપરી લઈએ ને તો પછી એ પ્રસાદથી ઊંધો નથી. એમાં પ્રસાદ પણ રહેતું નથી. આપણે પોતે એને વાપરીએ એવી રીતે આપણે માળા ચિત કર્યા ઠાકોરજીને ધર્યા તો એ ભગવત રૂપ જ થઈ ગઈ. તો એ પછી તમે ગમે ત્યાં ડિસ્પોઝ ઓફ કરો તો તમને અપરાધ લાગે છે. પણ એ છે ને આપણે પોતે પહેરી લેવું, માથે ચડાઈ પોતે પહેરી લેવું. પછી હવે તમારું એ થઈ ગયું ઠાકોરજી પ્રસાદ તમે લઈ લીધી, પછી તમે એને રિસાયકલિંગમાં આપી દો ચિત્રજી હોય હા એની તમે મસ્તક પર ચડાવી દો. પછી બધા પહેરી શકાય. કાંઈક we have to think about something like that. ઇન્ડિયામાં શું કરે છે? ઓથેન્ટિકેટ નથી કરી શકતો હું આને આ રીતે ઓથેન્ટિકેટ નથી કરી શકતો. આ નોબડી ઓથેન્ટિકેટ. તો એના માટે પછી બધું સાર્વજનિક એક સહમતિ હોવી જોઈએ. એની ઉપર આપણે ક્યારેક તો આવીશું. આ બધે આપણે છે થોડીક આવી રીતે ઝુંબેશ ચલાવવાનો જ વિચાર કરી રહ્યો છું કે આવું કરવું જોઈએ. થાય આ વસ્તુને ધ્યાન રાખવું જોઈએ કે નેવર ટુ પ્રિન્ટ એની પિક્ચર્સ. તમે આ વોટ્સએપમાં ડિજિટલ એક કાઢો એમાં કઈ વાંધો નથી. પણ તમને આ અનુભવ છે એટલે વાત માતા દિવાળી બંધ થઈ ગઈ. લોકોને ખરાબ લાગે કારણ કે એ લોકો એટલા સ્વામીના જ કેલેન્ડર અને અહીંયા પણ આપણા ગુરુઓના કેલેન્ડર પર કારણ કે હું ફેંકું ઘરે જઈને એના કરતા હું લઉં છું ને એ વધારે સારું. હા, એટલે આવું બધી લેવાનું જ આપણે ડિસ્કરેજ કરવાનું એવું જ નહીં. લેવું જ નહીં. આપણે લેવાનું બંધ કરીશું તો લોકો છાપવાનું બંધ કરશે. બટ ધીસ ગોઈંગ ટુ ટેક લોંગ ટાઈમ. આ લોંગ ટર્મ આ છે સોલ્યુશન. દર્શનજી લોંગ ટર્મ સોલ્યુશન કાઢવું પડશે. શોર્ટ ટર્મ સોલ્યુશન ન મળે. ઇન્ડિયામાં શું કરે છે? ત્યાં શું પદ્ધતિ છે? બધાની પોતપોતાની કસ્ટમાઇઝ. આપણે અહીંયા તો સારું છે કે રિસાયકલ બી છે ઘરે ઘરે કમ્પલસરી અહીંયા કમ્પલસરી છે પેપર તો રિસાયકલિંગ માટે શું કરે છે કહું તો ત્યાંથી આવીને મંદિરમાં એટલે માળાજી કરવા માટે આવે ઘણા એવા કરે છે કે પુલગરમાં બુકિંગ જતા રહે છે. જે કરોડ પર ઘણી વાર તો અમારે ત્યાં નીચે તુલસીજીના કુંડા છે એના નીચે મંદિરમાં તો ત્યાં આપણે થોડું વધારે જતા રહે છે. આવું બધું કરતા હોઈએ બંધ કરીશ. નાવનું નોકરી હા પછી કદું બને હા વિષ્ણુ
ઓછામાં